કેમ છો ટાબરિયાઓ? સ્વાગત છે જવાહર નવોદયની YouTube ચેનલ ચેતન્ય ક્લાસીસમાં. અને આજે આપણે ભણવાના છીએ ગણિત. બહુ અઘરું પડે છે, નથી સમજાતું, કંટાળો આવે છે. આ એક સબ્જેક્ટ જિંદગીમાંથી નીકળી જાય તો બહુ મજા આવી જાય. પણ યાદ રાખજો, ભગવાનની ભાષા છે, ભણવાની મજા આવે એવી છે. સમજશો તો વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. બીજું, જ્યારે તમે ગણિતનો વિડીયો મારો જુઓ છો ત્યારે નોટ પેન સાથે લઈને બેસો. હું જે વસ્તુ તમને સમજાવતો જાઉં છું એ સાથે સાથે લખીને તૈયાર કરતા જાઓ, સમજીને તૈયાર કરતા જાઓ. કારણ કે તમને પૂછાતા એમસીક્યુમાં એવું નથી કે અહીંયા તમને જે સોલ્વ કરાવવામાં આવે છે એ જ એમસીક્યુ પૂછાશે. બધા જ એમસીક્યુ બહારથી અને જુદા આવે છે. પ્રેક્ટિસ કરી સમજીને પછી તમારે આન્સર આપવાના હોય છે. એની માટે જો તમે સમજેલા હશો તો વ્યવસ્થિત રીતે તમે આન્સર આપી શકશો. તો નોટ પેન સાથે લઈને બેસજો. શરૂ કરીએ છીએ પહેલું ચેપ્ટર, સંખ્યા જ્ઞાન, નંબરિંગ નોલેજ. સંખ્યાનું શબ્દ અને અંકમાં લેખન. ત્રીજું, ચોથું, પાંચમું ધોરણ ભણતા બાળકોમાંથી જે ચોથું પાંચમું ભણતા હશે ને એને લખવાનું આવે. અંકોને શબ્દોમાં લખો, શબ્દોને અંકોમાં લખો, એવું જ કંઈક અહીંયા છે. પણ ગણિતની બધી જ સંખ્યાઓ તમે જુઓ ને તો 0 થી 9 ની ઉપયોગ કરીને જ બનેલી છે. એટલે દુનિયામાં આંકડા ટોટલ 10 જ છે. 0 1 2 3 4 5 6 7 8 અને 9. આનો ઉપયોગ જ થાય છે બધામાં. છે ટોટલ આટલી 10 જ સંખ્યા દુનિયામાં, બીજી સંખ્યા જ નથી. બીજી તામાં જ બની છે. જેમ કે અહીંયા જો લખી છે 23. કોનો ઉપયોગ થયો? 2 અને 3 નો. પછી કોનો ઉપયોગ થયો? 5. એ તો સિંગલ જ છે, આમાં છે જ. પછી 4 5 6. જો આ ત્રણે ભેગા કરો 456 થઈ જાય. પછી 7 8 9 6 3 5. આ ત્રણને ભેગા કર્યા 6 3 5. એટલે જેટલી પણ સંખ્યાઓ બનેલી છે એ 0 થી 9 નો ઉપયોગ કરીને જ બનેલી છે. અપ ટુ સ્ટાર્ટ ફ્રોમ 0 ટુ 9. ઓકે, હવે આ સંખ્યાઓને વાંચવી પડે ને. તમે કીધું કે અહીંયા જે લખેલી સંખ્યા છે 23, આમ કેમ વાંચી આપણે 23? કેવી રીતે બન્યા 23? તો પહેલા બન્યા 20, પછી બન્યા 3, ટોટલ બન્યા 23. એવું આ એવું જ કંઈક છે. પછી 5 તો એકલા જ છે. પછી 4 5 6, તો એ કેવી રીતે બન્યા? 400, પછી 50, પછી 6. જુઓ, સરવાળો કરો 6 5 4. તો એ સંખ્યાઓ બધી બને છે કેવી રીતે એ જોઈએ. તો એની માટે છે સ્થાન અને મૂલ્ય. પહેલા તો અંકનું સ્થાન કેટલાનું છે ને એ. હવે તમારે જે કંઈ પણ અંક આપેલા છે એમાં તમે સ્થાન અને મૂલ્ય ગણો છો એ પાછળથી કાઉન્ટ કરવાનું છે, નહીં કે આગળથી. એટલે જો મેં અહીંયા લખ્યું છે ને એ સ્થાન અને મૂલ્ય છેલ્લે લખ્યું. છેલ્લેથી આ બાજુ આવીએ છીએ, જમણી બાજુથી ડાબી બાજુ આવીએ છીએ. ચલો, અહીંયા શું લખ્યું છે? 7 8 9 6 3 5. 7 8 9 6 3 5. તો જે છેલ્લો અંક છે ને એટલે કે એને આપણે પ્રથમ ગણશું. તો પ્રથમ અંકને કહેશું એકમ, બીજા અંકને કહેશું દશક, ત્રીજાને કહેશું 100, છે જ લખેલું. ચોથા અંકને કહેશું 1000, પાંચમાને કહેશું 10000, છઠ્ઠાને કહેશું લાખ. હજી કંઈક આગળ હોત 1 તો 10 લાખ. હજી કંઈક આગળ હોત 3, ચલો તો કરોડ. તો આને કેમ વચ્ચે 3 કરોડ 17,89,635. બીજી રીતે કેવું હોય તો ફરીથી જે સંખ્યા આપેલી છે એમાં પાછળથી આ અંક ગણવાનો છે. એમાં છેલ્લો જે અંક છે ને પ્રથમ કહેશું એ છે એકમ. એકમ એટલે 0 થી 9 માં જે સંખ્યા હતી ને. ઓકે, ચલો પહેલા 23. તો 23 શું થયું? એકમ. 2 શું થયું? દશક. તો 3 ને એકલો રાખો, 2 ને એકલો રાખો. દશક એટલે 0, 10 એટલે આ 20 થયા. આ એકમ એટલે એની પાછળ કાંઈ લાગ્યું નથી. હવે આ બે ભેગા કરો તો 20 ને 3
23. ઓકે, 5 એકલી જ સંખ્યા છે એટલે એકમ જ બને. 4 5 6, 4 5 6, પહેલો અંક એકમ, પછી દશક છે એટલે 1 0, 100 છે તો 2 0. હવે ભેગા કરો 450, 400 વત્તા 50, 450, 50 ને 6 56 થઈ ગયા 456. એટલે આ ધ્યાન રાખવાનું છે, કેમ કે આના ઉપરથી તમને ઘણા બધા દાખલા જવાહર નવોદયમાં એવું છે કે તમારા આપેલી સંખ્યામાં 9 ની સ્થાન કિંમત કેટલી એવું કહું, 7 8 9 6 3 5, એમાં 9 ની સ્થાન કિંમત, સ્થાન એટલે જ્યાં છે, જેટલામાં સ્થાને છે એ કઈ વેલ્યુ છે, તો એકમ, દશક, 100 અને 1000. તો 9 ની સ્થાન કિંમત થાય 9000. આગળ ટોપિક આવવાનો જ છે, આ તો અત્યારે ચર્ચા થઈ છે એટલે તમારી સાથે શેર કરી. આવું પૂછાય છે. સ્થાન કિંમત ઇંગ્લિશમાં કહીએ તો પ્લેસ વેલ્યુ. ડન? આવું કંઈક છે. હવે તમને અહીંયા નીચે કંઈક સંખ્યાઓ આપેલી છે. શું છે જો, 6 8 5 3, 4 5 6 3 9, 4 5 2 3, 5 6 3, 8 9 6 3 5 2 3. આ તો અઘરું થઈ જાય છે. આવું થોડુંક લખાય કઈ. અને વાંચવું કેમ? બે આંકડા ભેગા કરી છેલ્લે ભેગું થઈ જાય, કઈ ખબર નથી પડતી. તો એની માટે તો છે શું, સંખ્યાને દર્શાવવા માટે અલ્પ વિરામનો ઉપયોગ, એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો કોમા. કેવી રીતે દર્શાવવાના? ચલો મોટા મોટી સંખ્યા લઈએ. આ કેટલા આપ્યા છે? 8 9 6 3 5 2 3. અલ્પવિરામ કેવી રીતે મૂકવાના છે? પાછળથી 3 આંકડા છોડીને પહેલો અલ્પવિરામ, પછી બધામાં બબે. ઓકે, ચલો અહીંયા 4 5 2 3, પાછળથી 3 આંકડા છોડી પછી બબે. ન હોય ક્યાં બે લેવા જવા? એક છે એક લેવા દેવાનું, કાંઈ વાંધો નહીં. એટલે લેવા નહીં જવાનું. એ કે નથી, તો કે મૂકવા અહીંયા. એ કે શું મૂકવું? કે 9 મૂકો સાહેબ, 9. તો તમારે મને 4523 રૂપિયા દેવાના હોય અને પછી 94523 આપશો મને? કાંઈ ન આપો, બહુ પાકા છો. આવું છે, અલ્પવિરામ દર્શાવવાનું રહેશે, એના વગર ખ્યાલ આવશે નહીં. ચલો પહેલામાં જોઈએ 11256 ને, તો કેમ લખશું? છેલ્લેથી 3 ડિજિટ, પછી કોમા, અલ્પવિરામ અને પછી બધામાં જ બબે. ન આવતો હોય એક આવે કઈ વાંધો નથી. ચલો અહીંયા મૂકીએ 11256, 523, 63 ની વચ્ચે અલ્પવિરામ. આ તો 563 3 જ છે એટલે કઈ વાંધો નથી. 523 એટલે 4 પહેલા, 639 45 853 એટલે લખાશે 6 8 5 3 45 6 3 9 4 5 2 3. આ તો 563 જ હતા. 89 63 523. અને બોલતા શીખવાનું છો. પછી જોઈએ હમણાં એકમ, દશક 100, હજાર 10,000, લાખ 10 લાખ, 10 લાખ એટલે 80 લાખ. એમ તો આ 9 લાખ, 80 લાખ ને 9 લાખ 89 લાખ થશે ને. તો આખું જ બોલવાનું પછી 89 લાખ 63,523, 6,853, 45,639, 4,523. એકમ, દશક 100 563. એકમ, દશક 100 કોમા અને 1000 અને 10,000. પણ આપણે બે 1000 વાળા છે એક સાથે લેવાનું થશે. 11,200 કેમ કે 100 ના સ્થાને છે. 256. 11,256. એટલે હવે બધા શબ્દોમાં પણ લખતા આવડવા જોઈએ. અલ્પ વિરામનો ઉપયોગ કરવાનો છે, એમાં ખ્યાલ આવી ગયો. કોઈ પણ સંખ્યા આપેલી તમને સમજો કે 1 2 3 4 5 6 7 8 9, આમાં શું કરવાનું? અલ્પ વિરામમાં પાછળથી 3 પછી 2 2. આને કેમ વંચાશે? એકમ, દશક 100, હજાર 10,000, લાખ 10 લાખ, કરોડ 10 કરોડ. આ તો આખું જ કરોડ થયું ને.
12,34,56,789 12,34,56,789 આવી રીતે લખવાનું થશે. ઇંગ્લિશમાં કેવું હોય તો 12,34,56,789 12,34,56,789 ઇંગ્લિશનો ઉપયોગ કરવો, કેમ કે એના વગર દુનિયા ચાલવાની નથી. અને હા, બેઝિક ઇંગ્લિશ જો તમે શીખવા માંગતા હોય તો આપણી જ આ જ ચેનલમાં પ્લેલિસ્ટની અંદર બેઝિક ઇંગ્લિશના ધોરણ 3 થી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે એના ઇંગ્લિશના એકદમ બેઝિકથી સમજાવેલા ફટાફટ આવડી જાય એવા મસ્ત મજાના વિડીયો મૂકેલા છે. એ પણ જોજો. તમારી સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ સાથે પણ આ ચેનલ શેર કરજો, જેથી કરીને એ વિદ્યાર્થીઓ ઘરે બેઠા તૈયારી કરી શકે. બીજું, જ્યારે પણ તૈયારી કરો છો નોટ પેન સાથે લઈને બેસવાનું છે. ગણિત નોટ પેન વગર આવડશે નહીં. ગણિત વાંચવાનો વિષય નથી, ગણવાનો વિષય છે. ડન? ચલો, આટલું જોયું. હવે ભૂલ ન કરતા ફરી પાછું થોડું રિવાઇઝ કરી લઈએ. અહીંયા શું છે? સ્થાન. પાછળથી છેલ્લો અંક છે એને શું વાંચવાનું છે? એકમ, પછી દશક, પછી 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. એક ધમાલ પિક્ચર છે ને, એમાં એક તમારી જેવી નાની ટેણકી હોય, એ ખોવાય છે. એ સંજય દત્તને મળે, પછી એ 4 વ્હીલમાં લઈને જતો હોય, એટલે રેડા જ કરે અને મમ્મી પપ્પા જતા રહેવા ને. પછી એ રડતી હોય એટલે પેલો સંજય દત્ત એને એવું કહે, તું રડતી બંધ થઈ જા, મારી પાસે છે ને 10 કરોડ રૂપિયા છે, મેરે પાસ 10 કરોડ રૂપિયા છે, મેં તુજે 1 કરોડ દૂંગા. એટલે પેલી 10 કરોડ સાંભળીને શાંત થઈ જાય. જેવો પેલો એવું કહે કે 1 કરોડ આપીશ, પાછું રવાનું ચાલુ કરે છે. ફરી પાછું કે તો 2 કરોડ આપીશ, તો પાછી રડે. કે 3 કરોડ આપીશ, તો પાછી રડે. તો કે તાર જોઈ છે કેટલા? તો પેલી નાની ટેણ કેવું કે પુલે 10 કરોડ. એટલે જોજો અહીંયા એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, એવું બધું છે. બીજું, સંખ્યાને દર્શાવવા માટે શેનો ઉપયોગ કરશું? અલ્પવિરામનો. કેવી રીતે? છેલ્લેથી 3 ડિજિટ, પછી બબ્બે નો ગેપ. ડન છે? ચલો, રિવાઇઝ કરવું પડશે હો, રિવિઝન વગર નહીં આવડે કશું જ. ચલો, પૂર્વગામી સંખ્યા, વચ્ચેની સંખ્યા, અનુગામી સંખ્યા. તો તમે જે સ્કૂલમાં ભણો છો એ સ્કૂલમાં તમને રોલ નંબર આપેલો છે. હું ભણતો ને જે સ્કૂલમાં, ત્યાં મારો પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી રોલ નંબર હતો 8. કેટલો હતો રોલ નંબર મારો? 8. 8 હવે 8. હવે 8 પહેલા કોણ આવે? 7. 8 પછી કોણ આવે? 9. તો જે પહેલા આવે એને કહેવાય પૂર્વગામી સંખ્યા. ઇંગ્લિશમાં કેવું હોય તો પ્રિસાઇડિંગ નંબર. પછી આવે એને કહેવાય અનુગામી સંખ્યા. ઇંગ્લિશમાં કેવું હોય તો સક્સેસર નંબર. અને આ જે વચ્ચે છે 7 અને 9 ની વચ્ચે 8, એને કહેવાય વચ્ચેની સંખ્યા. હવે યાદ રાખજો, પૂર્વગામી સંખ્યા એટલે કે પહેલાની સંખ્યા. આમાં કઈ છે? 7. વચ્ચે કઈ છે? 8. અનુગામી કઈ છે? નીચે આપ્યું છે, એ છે 9. હવે તમારે શું કરવાનું છે? તમારો સ્કૂલમાં જે નંબર રોલ નંબર છે એ પહેલા લખવાનો છે. સમજો કે કોઈ વિદ્યાર્થીનો નંબર છે 34, તો 34 ની પૂર્વગામી એટલે પહેલાની કઈ થશે? 33.
અનુગામી એટલે કે પછીની 35 આ થઈ પૂર્વગામી પહેલાની આ થઈ અનુગામી એટલે પછીની હવે તમને ખબર છે તમે એટલે કે બાળકો તમે જે છો હવે તમારા પપ્પા જે છે તમારા પપ્પા એના હું પહેલાની પેઢી કહું એટલે એ પૂર્વગામી પેઢી થાય એ થયા તમારા દાદા પપ્પા પછી તમે એટલે દીકરા કે દીકરી તો એ થઈ અનુગામી પેઢી આમાં એવું આવે છે પૂર્વજો આપણે એમ કહીએ ને આપણા પૂર્વજો એટલે પહેલાના આપણી પહેલાના આપણા દાદા એના પપ્પા 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 એ બધા આપણી માટે શું થાય પૂર્વજો પછી પપ્પા પછી આપણે એટલે આપણે શું થયા અનુગામી પેઢી થાય આપણા બાળકો હજી આપણાથી અનુગામી પેઢી એટલે આવું છે આમાં યાદ રહી જશે પપ્પા તમારા એનાથી આગળ કોણ હતું તમારા દાદા એ શું થાય પૂર્વજો અને પપ્પા પછી તમે એટલે પપ્પા માટે તમે શું થયા અનુગામી પેઢી પપ્પા માટે દાદા શું થયા પૂર્વજો આ ધ્યાન રાખવાનું છે ખાસ તમારો જે રોલ નંબર છે એ લઈને પ્રેક્ટિસ કરજો તમારો રોલ નંબર ભગવાન આપ્યો જ છે ને હું ભગવાન આપ્યો છે સ્કૂલ વાળા આપ્યો છે ભગવાન તો તમને બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરજો તમારા ફ્રેન્ડ્સ નો જે રોલ નંબર છે એ લખો સમજો કે તમારા ફ્રેન્ડ્સ નો રોલ નંબર છે 42 પેલાની એટલે તે થાય પૂર્વગામી એટલે પેલાની તો થઈ 41 અનુગામી એટલે પતિની ને પછીની એટલે શું થયું 43 એટલે 41 કઈ થઈ પૂર્વગામી 43 કઈ થઈ અનુગામી 42 કયું થયું વચ્ચેનું 41 અને 43 ની વચ્ચેનું તમારા ફ્રેન્ડ નો જે રોલ નંબર છે એની આગળ કોનો રોલ નંબર આવે છે એની પહેલા એના પછી કોનો રોલ નંબર આવે છે એ અનુગામી થયું એટલે આવી રીતે તૈયારી કરજો તો ઝડપથી યાદ રહી જશે અને સમજાઈ જશે ચલો નેક્સ્ટ આટલું આવડી ગયું છે પૂર્વગામી વચ્ચેની સંખ્યા અને અનુગામી સંખ્યા પ્રેક્ટિસ કરજો ભૂલતા નહીં બીજું વિડિયો જોવો છો સાથે સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેવો વિડિયો મુકાય એટલે તરત જ તમને નોટિફિકેશન મળી જાય સંખ્યાનો ચડતો અને ઉતરતો ક્રમ ચલો એક મસ્ત વાર્તા કહો ગણપતિ બાપ્પા આવે છે ઉપરથી તમને આશીર્વાદ આપવા હે બેટા હું તને આશીર્વાદ આપું છું તને નવોદય બહુ જોરદાર આવડી જાય એ આવે છે તમારી શેરીમાં પ્રવેશે છે તમારો મસ્ત મજાનો મોટો બંગલો છે એ બંગલામાં ઉપર જવા માટે દાદર છે તો એ ગણપતિ બાપા તમારા દાદર ચડીને ઉપર આવે છે અને અહીંયા તમારો બંગલાનો ઘરનો દરવાજો છે તમને આશીર્વાદ આપવા આવે છો ચલો ગણપતિ બાપા આવ્યા છે પહેલા દાદરે ચડ્યા પછી બીજા દાદરે ચડ્યા પછી ત્રીજા દાદરે ચડ્યા પછી ચોથા દાદરે ચડ્યા પછી પાંચમા દાદરે ચડ્યા તો તમારા ઘરનો દરવાજો આવી ગયો એન્ડ ડોરબેલ બજાવ્યો ટન ટન એટલે તમે નવરા જતા ઓપન કર્યો જોત ગણપતિ બાપા હતા એ કે વાહ વાહ આવો આવો બેસો શું ખાશો લાડુ ભેગું કોણ આવ્યું હતું માઉસભાઈ ઉંદર મામા ચા પાણી પીધા તમે લાડુ ધરાવ્યા હતા એ ખાધા મસ્ત મજાનું જમીન પછી ગણપતિ બાપા તમને આશીર્વાદ આપતા ગયા કે જો બેટા તું વ્યવસ્થિત તૈયારી કરીશ તો નવોદયની અંદર પાસ થઈ જઈશ પણ શરત મૂકતા ગયા છો વ્યવસ્થિત તૈયારી કરીશ તો એમનેમ પાસ થાઈશ નહીં પછી ગણપતિ બાપાને બીજાને ઘરે જવાનું હોય ને તમારા ફ્રેન્ડની ઘરે એ તૈયારી જ કરે છે ને આપણો વિડીયો છે એટલે ઘરની બહાર નીકળી ગયા પછી અહીંયાથી નીચે ઉતરી ગયા
તો આ ઘરથી નીચે ઉતરી ગયા, આ પહેલા દાદરે ત્યાં દાદરે, પછી ત્યાંથી નીચે, પછી ત્યાંથી ત્યાંથી નીચે, ત્યાંથી નીચે. એ તમારે જેમ બબે સ્ટેપ ન કૂદો, તમે જેમ ઘરે કેમ બબે સ્ટેપ ચડો ને બબે કૂદી જાવ સ્કૂલમાં ઘરે ને બધે, એમ નહીં. ઓકે ચલો. ગણપતિ બાપા પહેલા દાદરો ચડ્યા હતા. ચડ્યા તેમાં નંબર જોવો તો 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5. જેમ જેમ ઉપર ચડે છે એમ એમ સંખ્યા કેવી થતી જાય છે? મોટી. પહેલા કેવી હતી? નાની. પછી કેવી હતી? મોટી. કામ શું કરતા હતા? દાદર ચડવાનું. ચડતો ક્રમ એટલે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું. સંખ્યાનો ચડતો ક્રમ એટલે સંખ્યાને નાની સંખ્યાથી શરૂ કરીને મોટી સંખ્યા તરફ જવું. બીજું, પછી આશીર્વાદ આપી લાડવા ખાય એમ માઉસ અંકલ અને ગણપતિ દાદા બંને પાછા નીકળી ગયા. એટલે દાદરા ઉતરતા હતા. તો પાંચમા દાદરે, ચોથા દાદરે, ચોથા દાદરે, ત્રીજા દાદરે, ત્રીજા દાદરે, બીજા પહેલા નક્ષેન જતા રહે. તો નીચે આ ઉતરવાનું કામ કરે છે. એમાં મોટી સંખ્યા હતી, પછી ઉતરતા જાય જેમ જેમ નીચે એમ એમ કેવી સંખ્યા થતી જાય છે? નાની. તો ઉતરતો ક્રમ એટલે શું? મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જવું. થઈ ગયું ને જી? ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ. ઇંગ્લિશમાં કેવું હોય તો ચડતા ક્રમને શું કહેશો? સક્સીડિંગ. ઉતરતા ક્રમને શું કહેશો? શું કહેશો ઉતરતા ક્રમને? ડિસેન્ડિંગ. ઓકે, સંખ્યાનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. હવે આવડી ગયું છે ને? ચડતો ક્રમ ચડવાનું છે. તો દાદરની સંખ્યા નંબર તમે આપતા જાવ તો શું થતા જાય? વધતા જાય. 1, 2, 3 સંખ્યા મોટી થતી જાય એટલે ચડતો ક્રમ. સંખ્યા નાની થતી જાય તો ઉતરતો ક્રમ. આવડી ગયું? ઈઝી છે. ચલો આને ગોઠવીએ ને આપણે હવે. ઉદાહરણ આપ્યા છે. અને ઓકે, 563, 893, 423, 123, 4 5 6 9. આ મને નથી વાંચતા આવડતું. લે અરે એકમ દશક સો હજાર 4569, 4369. જ્યાં સુધી તમે આંકડો લખી નહીં શકો ત્યાં સુધી ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવું મુશ્કેલ પડશે. હા, જો અહીં પાછું બધું સરખું લાગે આગળ તો છે ને. આમ 5 અને 3 નો જ ફેર છે. 4852, 7823. સૌથી નાનું કોણ? પેલા એને મૂકો. બધા નાનું કોણ છે? ટુમ 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 123. પેલા 100. આ 1000 વાળી સંખ્યા છે બધી. આ ચારે 100 વાળી છે. 100 વાળામાં સૌથી નાનું કોણ છે? 1. એનથી મોટો 4. એનથી મોટા 5. એનથી મોટા 8. ઓકે, હવે 1000 વાળી ગોઠવો. તો બધાયમાં 3 માં તો 4 છે. તો પેલો આંકડો સરખો હોય બીજો જોવાનો. 4 4 4. હવે બીજો આંકડો 5 3 8. તો નાનો કોણ છે? 3. તો 4 3 6 9. એનથી મોટું 4 5 6 9. એનથી મોટું 4 8 5 2. અને હવે કોણ બાકી રહ્યું છે? એક જ છે ને. 7 8 2 3. એટલે કે 7823. ઓકે, હવે જો આ સંખ્યા નાની છે, આ સંખ્યા મોટી છે. નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ એટલે ચડતો ક્રમ આ થઈ ગયો. ચલો ઉતરતો ક્રમ કેવી રીતે લખશું? ઉતરતા ક્રમમાં સૌથી મોટું પહેલા 7823, 4852, 4569. આ મોઢું લખી નાખો ને. થઈ ગયું. 893, 563, 423, 123. પટી ગયું ને? હા, ચલો કઈ સંખ્યા છે પહેલા? મોટી. પછી કઈ છે? નાની. મોટા તરફથી નાના તરફ. મોટાથી નાના થવું ઉતરવું. ઉતરતો ક્રમ. આવડી ગયું ને? પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ વગર નહીં આવડે તો બરી આવો. ચલો આમાં તો બહુ બધું છે. क्या करें? આ 6 આંકડાની સંખ્યા છે. આ 6 આંકડાની સંખ્યા છે.
આ 6 અંકની સંખ્યા છે, આ 6 અંકની સંખ્યા છે. સર કે આ 6 અંકની સંખ્યા છે, પણ આગળ છે ને 0 છે. 0 આગળ હોય તો કાંઈ વેલ્યુ નથી, 0 પાછળ હોય તો જ વેલ્યુ છે. પેપર આપો ને પરીક્ષામાં આવા માર્ક્સ આવે ને તો પપ્પા 2 મૂકી દે, પણ આવા માર્ક્સ આવે ને તો પપ્પા છે ને 2 જગ્યાએ ફરવા લઈ જાય. જોવાનું આગળ 0 છે તો એની કાંઈ વેલ્યુ નથી, પાછળ 0 છે તો એની બહુ બધી વેલ્યુ છે. ઓકે, હવે શું કરશું? તો આ 1 2 ને 3 4 આંકડા 6 આંકડાની સંખ્યા છે. જેટલા અંકો નાના, સંખ્યા ઓછી, સંખ્યાની અંદર જેટલા આંકડા ઓછા એ સંખ્યા નાની થાય. અહીંયા 0 છે એટલે એ નાનું કન્સિડર કરવાનું નથી. ઓકે, તો 896 ઓકે, આ તો બધું સરખું જ છે. 8965 8965 આ સરખું છે. હવે છેલ્લો આંકડો બાકી રહ્યો છે 4 અને 9. એમાં નાનું કોણ છે? 4. તો 89654. પછી કોણ? 89659. 89654, 89659. ઓકે, હવે વધ્યા 4. બધા 6 આંકડાના છે ને, 3 ને 3 6, 3 ને 3 6, 3 ને 3 6, 3 ને 3 6. હવે એમાં સૌથી નાનો આંકડો કયો છે? પહેલો. તો અહીંયા 1, આ બે મોટા છે. તો બંનેમાં સરખું થયું તો પછીનો આંકડો જોવાનો. હવે એમાં કોણ નાનું છે? 2. તો એ સંખ્યા પહેલા નાની થઈ. 1 2 9 6 4 1. કેમ વાંચશો આને? અલ્પવિરામ મૂકવાનું ને, 3 અને પછી 2. 1,29,641. પછી 1,89,654. હવે કોણ વધ્યા? બાકી 2. એમાં પહેલા 8 સરખા છે તો બીજો આંકડો જોવાનો. બીજો આંકડો અહીંયા 8, અહીંયા 9, તો નાનો કોણ છે? 8 વાળું. ઈ પહેલા લખો. 8,89,654. 8,90,659. નાની સંખ્યાથી મોટી સંખ્યા, ચડતો ક્રમ. આને ઊંધા લખી નાખશો. મોટી સંખ્યાથી નાની સંખ્યા, ઉતરતો ક્રમ. આવડશે? ફરીને વિડિયો જોજો, પ્રેક્ટિસ કરજો, સંખ્યા સમજવાની કોશિશ કરજો, મોટા આંકડાઓને શબ્દમાં લખવાની કોશિશ કરજો. બહુ મજા આવશે. જેટલી પ્રેક્ટિસ વધારે આવશે એટલો બેનિફિટ છે. કેમ કે છે ને આવા આંકડા તમારે આવવાના છે. અહીંયા કેવું જો સરખું લાગે, પછી અહીંયા સરખું લાગે, પછી અહીંયા સરખું લાગે, કાંઈક 89 દેખાય. એટલે આ બધું અઘરું થઈ પડશે, ધ્યાન રાખવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક. દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત. ચલો, દાર્શનિક કિંમત કોને કહેશું? તો બધી તો રમત તો આંકડાની જ છે ને, હા કે ના? ઓકે, હું લખું છું સૌથી નાની રકમ લો. ચલો 523. હું એમ કહું કે 523 માં જ્યાં 5 આપેલા છે એની દાર્શનિક કિંમત એટલે જે તમને દેખાય છે એ. આ આંકડામાં તમને 5 દેખાય છે ને, તો આ 5 એની દાર્શનિક કિંમત. તો 5 ની દાર્શનિક કિંમત કેટલી થશે? 5. તો સ્થાન કિંમત એટલે શું? હવે આગળનું તો પેલું ટેબલ જોયું આપણે, એકમ દશક તો વાળું. એ પ્રમાણે આતું થાય, એકમ દશક તો. એટલે 5 ની સ્થાન કિંમત કેટલી થાય? 100 એડ કરી દો, મલ્ટીપ્લાય કરી દો, ગુણાકાર કરી દો, એટલે 500 થઈ ગયું ને. હવે આવડી જશે. દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત. દાર્શનિક કિંમતને ઇંગ્લિશમાં કહેવાય શું કહેવાય? દાર્શનિક કિંમતને ઇંગ્લિશમાં શું કહેવાશે? રિયલ વેલ્યુ. સ્થાન કિંમતને ઇંગ્લિશમાં શું કહેવાશે? પ્લેસ વેલ્યુ. ઓકે, આવડી ગયું છે. દાર્શનિક કિંમત એટલે તમને આંકડામાં જે દેખાય એ. ચલો 89,352. આમાં એમ કહો 9 ની દાર્શનિક કિંમત, તો 9 જ. દાર્શનિક કિંમત એટલે જેની પૂછી છે ઈ આંકડો પોતે જવાબ જ આવે. ઓકે, હવે હું એમ કહું એની સ્થાન કિંમત, એકમ દશક સો હજાર. તો 9 નું સ્થાન કેટલું થાય?
9000 તેની સ્થાન કિંમત કેટલી થશે 9000 દાસની કિંમત કેટલી થશે 9 ટોન 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 આવડી ગયું ડન છે ઓકે લાઈક આપતા જજો ડન હોય તો એટલે મને ખબર પડે કે તમારા સુધી પહોંચે છે વાત જેમ કે 89 70 માં 9 ની દાસની કિંમત શોધવાની છે ચલો 8970 દાસની એટલે શું જેની પૂછી છે એનો એક જવાબ એનો 9 તો આ શું થયું દાસની કિંમત સ્થાન કિંમત એટલે શું તો ચલો 9 નું સ્થાન ગણો એ તમ દત તો કેટલા થશે 9 તો હલી દી ડન છે અને વચ્ચે થઈ ગયા ને પાક્કું ને કન્ફર્મ ને મોજ આવી ગઈ ને તમને ઓકે તો હવે મને આનું દરેક અંકનું સ્થાન કિંમત જણાવો પોઈન્ટ વાળી છે ઓકે કોણ ચેલેન્જ લેવા તૈયાર છે ચલો કે સર અમે આના દરેકની સ્થાન કિંમત કહેશું આ તો પોઈન્ટ વાળા છે અહીંયા કે તમને 8970 માં તો કહી શકાય ને શું દરેક અંકની સ્થાન કિંમત 0 ની એકમ આ દશક 9 ની સ્થાન કિંમત 100 એટલે 900 આની 8000 0 કોઈ પણ જગ્યાએ હોય એકમ દશક 100 1000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અબજ જેમાં હોય એમાં એની સ્થાન કિંમત 0 જ થાય એટલું યાદ રાખજો સ્થાન કિંમત એની કેવી થાય 0 હું આવું લખું છું 87085 87085 હું એમ કહું 0 ની સ્થાન કિંમત એકમ દશક 100 0 ગુણ્યા 100 તો કેટલા થાય 0 જ થાય કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર શું થાય 0 ઓકે ચલો આમાં તો થઈ ગયું હવે નીચે નામ શું કરશું ચલો ફટાફટ કોમેન્ટ આપો નીચે કેને આવડે છે ટાઈપ કરો ઓકે હવે હું તમને સમજાવું આ આપેલું છે ને એમાં આને અલગ રાખશું પોઈન્ટ પછીના અલગ રાખશું 0.0400 ને લઈશું આને અલગ કરીને એટલે આ 0 છે ફરીથી ઓકે શું કરશું પોઈન્ટ વાળી સંખ્યા આવે ને 89 ને અલગ રાખશું 0243 ને અલગ રાખશું ઓકે અને અહીંયા પોઈન્ટ આમાં તો ઈઝી છે એકમ તો 9 ની સ્થાન કિંમત 9 8 દશક તો 0 મૂકવાનો ને તો 8 ની સ્થાન કિંમત થઈ 80 9 ની સ્થાન કિંમત થઈ 9 ચલો આ સ્થાન કિંમત આવી ગઈ પણ આ પાટણનું તું પોઈન્ટ વાળાનું તું કરતું થાય નહીં એ રીતે ઢીલોમાં તો બધાને જવાબ ઢીલો જ આવે છે એને ત્યાં ચિંતા જ નહીં કરવાની ઢીલો કોઈ દી ધોવાનો જ નહીં એની ત્યાં ચિંતા જ નહીં કરવાની 0 હોય એવા વ્યક્તિ આરે રહેવાનું નહીં ચલો હવે વૈધા 4 ચલો પહેલું બીજું ને કેટલામાં આંકડો છે બીજો તો તમારે શું કરવાનું ખબર છે નીચે 100 મૂકવાના પછી કેટલા છે 2 કેટલામાં આંકડો થાય પહેલો બીજો ત્રીજો પોઈન્ટ પછી ત્રીજો ને તો નીચે 3 0 એક પછી 4 2 3 છેલ્લો 3 ને કેટલામાં આંકડો પહેલો બીજો ત્રીજો ને ચોથો તો 3 છેદમાં 4 0 1 2 3 અને 4 પતી ગયું હવે જેટલા હોય એટલી એની સ્થાન કિંમત થાય કેટલા 0 છે પોઈન્ટ તો 0.04 કેટલા 0 છે 3 એમાંથી એક આંકડો તો 2 છે હવે 2 ઘટે ને મૂકી દઉં 0.02 અહીંયા 3 કેટલા મૂકવાના થાય 1 2 3 4 0 એક આવી ગયું સંખ્યા એક આવી ગઈ એટલે ચાર સંખ્યા જોઈએ 1 2 3 થઈ ગઈ ને ચાર સંખ્યા અને હવે 0 પોઈન્ટ વાળા ડિજિટ ની અંદર તમારે સ્થાન કિંમત જણાવવાની છે એ આવી રીતે જણાવવાનું થશે એનું ધ્યાન રાખજો આવા તમને ક્વેશ્ચન પૂછાશે અટવાઈ પડશો અટવાવું ન હોય તો અહીંયા તમને જે ટ્રિક સમજાવેલી છે એ વ્યવસ્થિત ફોલો કરજો સમજાઈ ગયું ને કન્ફર્મ ને જે કંઈ પણ પોઈન્ટ વાળા દાખલા છે એ બધામાં જ ધ્યાન રાખવાનું છે ચલો ફરીથી એક નવી સંખ્યા લઈએ ચલો શું લઈએ 57.6238 57.6238 શું કરવાનો આપણો પહેલો ભાગ પોઈન્ટ પહેલાના જુદા
પોઈન્ટ પછીના જુદા. ચલો આનો તો આવડશે. 7 ની એકમનું સ્થાન એટલે સ્થાન કિંમત 7, 5 દશકનું સ્થાન એટલે 50. ચલો આ બેની સ્થાન કિંમત મળી ગઈ. આને માટે શું કરશું? પહેલા 6, પછી 2, પછી 3, 8. પોઈન્ટ પછી પહેલો આંકડો છે ને એટલે 1 0, બીજો આંકડો 2 0, ત્રીજો આંકડો 3 0, ચોથો આંકડો 4 0. પછી શું કરવાનું? જેટલા 0 હોય પોઈન્ટ પછી એટલી સંખ્યા આવવી જોઈએ. ચલો પોઈન્ટ પછી 1 0 છે તો એક સંખ્યા તો 6 છે જ. પોઈન્ટ પછી 2 0, 1 પછી 2 0 છે ને એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા આવી જોઈએ. 0 પોઈન્ટ અહીં આપણી પાસે સંખ્યા 1 છે, પહેલા એક 0 મૂકવાનો, પછી 2, 3 0. તો પોઈન્ટ પછી 2 0 અને 3, પછી 1 2 3 4 0. પોઈન્ટ પછી 1 2 3 અને ચોથા આંકડા તરીકે કયો આવશે? આપણી પાસે છે જ એટલે 8. હવે આવડી ગયું? કન્ફર્મ છે? હવે કઈ પ્રોબ્લેમ થશે નહીં ને? ઓકે, થોડા ઉદાહરણના દાખલા છે, જોઈએ, પછી તો આપણે સોલ્વ કરવાના જ છીએ. ફાઈવ 6 9 8 9 વાંચશો કેવી રીતે? 3 ડિજિટ પછી કોમા ને અલ્પવિરામ હતું, ખબર ને? આપણો નિયમ એવો છે, પાછળથી 3 ડિજિટ પછી બબ્બે બબ્બે બબ્બે. રેડી? કમ્પ્લીટ? ઓકે. 56989. 9 ની સ્થાન કિંમત તો 9 તો 2 વખત આપ્યા છે અને એનો તફાવત એટલે બાદબાકી. કે સાહેબ તો બાદબાકી લખવાનું હું માનતો છું? એમ નહીં, તફાવત એટલે એવી બાદબાકી કે જેમાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. ઓકે, ચલો અહીંયા લખેલું છે, એમાં 9 અહીંયા એકમના સ્થાનમાં એટલે એક આવ્યું 9, પછી બીજો 9 એકમ દશક 100 એટલે થઈ ગયા 900. હવે એનો તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ 900 માંથી 9 જાય. ઓકે, 900 માંથી 9 બાદબાકી ન આવડતી હોય તો શીખી જાજો, ડાયરેક્ટ એ કરવાની જ છે, પણ અત્યારે પહેલા તમને બેઝિક મેથડ કરાવું. ચલો શું કરશું? 0 છે એટલે 10, બાજુમાં 9 લખવાનું ભૂલવાનું નહીં, અને જ્યાં સુધી 0 આવે એની પહેલાનો આંકડો ન આવે ત્યાં સુધી એને ખેંચતું જવાનું, ઘટાડતી જવાની સંખ્યા. 10 પછી 0 હોય તો 9 9 9, અને જે પહેલી સંખ્યા આવે એનાથી એક ઓછી એટલે 9 આવ્યા હતા તો 8. ફરીથી શું કરશું? 900 માઈનસ 9, 0 હતો એટલે 10, એની પહેલા 0 હતા એટલે 9 થઈ જાય. હવે 9 છે તો અહીંયા 8 થઈ જાય. ચલો 10 માંથી 9 જાય 1, 9 માંથી કાંઈ ન જાય તો 9 જ રહે, 8 માંથી કાંઈ ન જતો તો 8 જ રહે. એટલે જવાબ આવ્યો 891. પછી સીધું આવડવું જોઈએ બાળકો. તમને એમ કે 100 માંથી 9 કાઢો તો કેટલા વધે? 100 માંથી 9 91 ને, તો 900 માંથી 9 તો 900 ની પહેલાની લાઈન કઈ આવે? 800. હવે 100 માંથી 9 એટલે 91, તો 891 આવ્યું. ડન? ડાયરેક્ટ મેં કેલ્ક્યુલેશન કરતા શીખી જ જવાનું છે. આ તો અત્યારે મેં તમને એક સમજાવ્યું છે. ઘરે વ્યવસ્થિત રીતે નાની મોટી રકમો લઈને બાદબાકી ડાયરેક્ટ કરવાની. આપણે ક્યાંક રસ્તામાંથી ચાલ્યા જતા હોય, ત્યાં કોઈ ડિજિટ જોઈએ, કોઈ સંખ્યા જોઈએ, આપણા પપ્પાની બાઇકનો નંબર પ્લેટનો, બાઇકની જે નંબર પ્લેટ છે એનો નંબર છે, એ નંબરના બધા આંકડાનો સરવાળો કરવાનો. પછી આપણી મમ્મી પાસે બાઇક છે, પપ્પા પાસે બાઇક છે, એમાં કોનો નંબર સૌથી મોટો છે નંબર પ્લેટમાં એ જોવાનું, મોટામાંથી નાનું બાદ કરવાનું, ડાયરેક્ટ કરવાનું, પેન પેન્સિલ વગર કરવાનું, ઊભા ઊભા ગણતરી કરતા શીખી જવાનું. આ દુનિયામાં તમને એમ હોય કે કેલ્ક્યુલેટરમાં સૌથી ઝડપથી ગણતરી થાય એવું નથી. કેલ્ક્યુલેટર શોધ્યું કોણે? માણસે. તો જેને શોધ કરી હોય એના કરતા હોશિયાર હોય ને, તો કેલ્ક્યુલેટર કરતા હોશિયાર કોણ? આપણે. કેમ કે ભાષા ગણિત કોની છે? ભગવાનની. આવ્યા હતા ને તમારા ઘરે ગણપતિ બાપા? મારે ઘરે આવ્યા. શું કહી ગયા? એવું કહી ગયા કે તમારા બધા છોકરા છે ને બહુ મસ્ત મહેનત કરે છે, લખી લખીને તૈયારી કરે છે, જોરદાર તૈયારી કરે છે. તૈયારી બાકી હોય તો જમતાય નથી, જમતા તૈયારી કરે છે. એમ જોજો. ચલો ધ્યાન અહીંયા. આવડશે હવે? ક્લિયર? આવી રીતે બધું કનેક્ટ થવાનું છે.
પછી આપણે બાજુવાળાની ગાડી લેવાની, એ આંટી નંબર પ્લેટ, એ અંકલના નંબર પ્લેટ, એમાંથી મોટામાંથી નાનું બાદ કરવાનું ડાયરેક્ટ, એટલે મજા આવી જશે પછી. અને શેરીમ રમતા હોય ને ત્યારે ચેલેન્જ આપવાનું, હાલો આપણે બધા ગણતરી કરીએ રમતા રમતા. ઓકે, ફિલ્ડિંગ ભરતા ભરતા. અને ક્રિકેટમાં ટીમ પર મને બોલાવજો, હું રમીશ તમારે ભેગો, ફિલ્ડિંગ નહીં ભરું. ચલો, આપેલ સંખ્યામાં 8 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત કેટલો થશે? 8, પહેલા તો 8 ગોતો. હાલે 1 4 2 3 5 6 4. પહેલા તો અલ્પવિરામ મૂકીએ ને, 3 પછી 2. કેમ વાંચશું? એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, 84,23,564. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ ને 10 લાખ, એટલે આ થઈ ગયું 8. એમાં દાર્શનિક કિંમત, એટલે દાર્શનિક તો 8 જ થઈ ને, જે દેખાય એ જ આંકડો દાર્શનિક આવ્યો. સ્થાન કિંમત તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. 10 લાખમાં મીંડા કેટલા આવે? પાછળના બધા કાઢી નાખો ને, એને બદલે મીંડા મૂકી દો. આપણે મૂકમ શું વાંધો છે? ચલો, 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 થઈ ગયા 80 લાખ. થઈ ગયા. હવે આ આવી દાર્શનિક કિંમત, આ આવી સ્થાન કિંમત. તમારે શું ફાઇન્ડ કરવાનું છે? સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત. તફાવત એટલે શું? મોટામાંથી નાનું બાદ. આ કેટલા છે? 80 લાખ છે ને? ઓકે, એમાંથી 8 બાદ. ચલો, 10 માંથી 8 જેટ કેટલા વધે? 2. 10 માંથી 8 જેટ કેટલા વધે? 2. કઈ લાઈન છે? 8 વાળી. એન પહેલા કઈ આવે? 7 વાળી. પતી ગયો જવાબ. પાછળના 0 મૂકી. હા, તો 0 ન મૂકવાનો. 9 9 9 9 9 9 9 9 9 શું જવાબ આવ્યો? 79,99,992. આમાં એક નવડો ભૂલાઈ જાય એમ છે. હવે આવું કરવાનું. અરે એટલે જ તમને સીધી સીધી ગણતરી કરાવી. ફરીથી જોઈએ. આ ક્યાં લઈ આવું એવું જ ને? ચલો જોઈએ. 10 માં થાક નાખો 2. 8 ની આગળની લાઈન 7. હવે વચ્ચે કેટલા ગયું? બધે 9 મૂકી દે. 0 આવતો ન્યા આવું કરવાનું, બધેમાં આવું નહીં કરવાનું. નકર છે ખોટું પડશે, બીજું કઈ નહીં. આવી ગયો જવાબ? ચલો ચેક કરીએ જવાબ હવે. શું કરવાનું છે આપણે? 10 પછી 9 9 9 9 9 8 આવ્યો ને તો 7. 10 માં 8 જાય તો 2. આમાંથી કાંઈ નથી જાતું એનું. કાંઈ જાય છે? કાંઈ નથી જાતું. બધું ઉપરથી ટપકાવી દો નીચે. 9 9 9 9 9 7. અલ્પવિરામ ભૂલવાનું નહીં. 3 2 2 થઈ ગયું ને? આવી ગયું? ડન છે? ઓકે, લાઈક આપી દો તો. ઓકે, ઢેંટાણા શું આપ્યું છે? વાત આવડે છે? એ કે ના ચલ, અમને એવું ન આવડે. હું શીખવાનું ને તમને. ચાલો લખો. શું કરવાનું? અલ્પ વિરામ. કેવી રીતે? પાછળથી 3 પછી બધે 2. પાછળથી 3 બધામાં 2. નો હોય ક્યાં લેવા જોઈએ? તો પછી 1. ઓકે, પેલા આપેલી સંખ્યામાં મોટામાં મોટી, નાનામાં નાની સંખ્યાની સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે? પહેલા તો મોટામાં મોટું ગોતો. આમાં સૌથી મોટો આંકડો કયો? 9. સૌથી નાનો આંકડો કયો? 1. હવે એની પહેલા મોટા મોટી નાના નાની મળી ગઈ, પછી એની સ્થાન કિંમત લેવાની છે. ઓકે, એકમ દશક ચો 9 ચો. એકમ દશક ચો 1000 એટલે 1000. અને હવે એનો તફાવત એટલે મોટામાંથી નાનું બાદ. 1000 માંથી 900 કાઢો કેટલા વધે? 100. બને
આવું શીખજો ડાયરેક્ટ બધા એમને 10 કો લેવાનો બેસવાનું હોય તો એ કરાવું છું ડાયા છો એટલે બીજી વાર નહીં કરાવું ચલો 0 માં 0 જાય તો 0 મીંડામાંથી મીંડું જાય તો મીંડું 0 માં 9 જાય 9 જાય ઓકે તો અહીંયા 10 એની આગળ જે હોય એમાં એક ઘટાડો 0 10 માંથી 9 જાય તો એક આવી ગયું ને જવાબ આવા દાખલા પૂછાય છે ને બધો જ ખેલ રમતનો અહીંયા સુધીનું મસ્ત મજાનું તમે સમજી લીધું છે ફરી વિડીયોને રિવાઇઝ કરીને રિપીટ કરજો વ્યવસ્થિત રીતે તૈયારી કરજો નવા આંકડાઓ વિચારજો શેરીમ જેટલાની ગાડીઓ છે બધા નંબર પ્લેટમાંથી સરવાળો કરજો બાદબાકી કરજો ગુણાકાર કરજો ભાગાકાર કરજો કે સાહેબ એવડી મોટી સંખ્યાનો ભાગાકાર કરજો ને કામ લાગશે અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારી સાથે ભણતા બીજા નાના એવા બાળકો જે ધોરણ 3, 4, 5 માં છે એની સાથે ચેનલની લિંક શેર કરજો નીચે તમને ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ચેનલ અને Telegram ચેનલની લિંક મૂકેલી છે એના ઉપર ક્લિક કરીને જોડાઈ જજો અહીંયા તમે જે તૈયારી કરી રહ્યા છો એની PDF એમાં મૂકવામાં આવશે જે પ્રિન્ટ કઢાવીને અથવા તો તમે મોબાઈલમાંથી સીધી લખી શકશો ઓકે મળીએ આના પછીના લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય અને મજાની તૈયારી કરજો તમને જ કહું છું